સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી સિક્રેટ મસાલા સાથે આજે આલુ સેવ બનાવીશું। તેના માટે અહીં મેં બટેકાને વરાળમાં જ બાફી લીધા છે અને સાવ ઠંડા થઈ ગયા બાદ જ એને ખમણીશું। સાવ ઝીણી ખમણી હોય અને એક પણ બટેકાનો ટુકડો ન રહે તેવી રીતના સારી રીતના એને ખમણી લેવાના છે। બટેકા ખમણાઈ ગયા બાદ આપણે અહીંયા ચણાનો લોટ અને સુપર ક્રિસ્પી બનાવવા માટે અહીં હાફ કપ જેટલો મેં મેંદો નાખ્યો છે। મેંદો નાખવો એ ટોટલી ઓપ્શનલ છે। ચણાનો લોટ ચડાઈ ગયા બાદ એમાં મસાલા નાખીશું। તો અહીં મસાલામાં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર નાખ્યો છે, 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલો જલજીરા પાવડર અને સિક્રેટ મસાલો છે એ છે પાણીપુરીનો મસાલો। તો અહીં 2 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પૂરી રેસીપીની ડિટેલ્સ પર નાની નાની ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। ત્યારબાદ અહીં મણ માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મણ નાખ્યું છે અને હાથ વડે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું। અહીં જો તમારે વધારે એક્સ્ટ્રા સ્પાઇસી કરવી હોય તો એકદમ સ્પાઇસી મરચાંને ઝીણા સમારી અને ઉકળતા પાણીમાં એડ કરી અને 10 થી 15 મિનિટ માટે ગરમ પાણીમાં રહેવા દેવાના। ત્યારબાદ એ પાણીને ગળી વડે ગાળી અને એ પાણીથી તમે આમાં લોટ બાંધી શકો છો, તેનાથી પણ એક્સ્ટ્રા સ્પાઇસી બનશે। હું અહીંયા બાળકો ખાઈ શકે એટલા માટે મરી પાવડર જ નાખી અને મીડિયમ તીખાસવાળી આલુ સેવ બનાવી રહી છું। હવે અહીં બટેકાનું ખમણ એડ કર્યું છે અને સારી રીતના મિક્સ કરી લઈશું। અહીં જો પાણીની જરૂર લાગે તો જ પાણી નાખવાનું છે, નહીંતર તો બટેકાના ખમણથી લોટ સારી રીતના બંધાઈ જશે। અહીં મને થોડી એવી પાણીની જરૂર લાગી એટલે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં પાણી એડ કરી અને સારી રીતના આ લોટને બાંધી લીધો છે। આ રેસીપીને જરૂરથી તમે ટ્રાય કરજો, ખૂબ જ એવી ટેસ્ટી બનશે અને ખાસ કરીને બાળકોને તો આ આલુ સેવ બહુ જ ભાવશે। અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો, જેથી એ લોકો પણ આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવે। અને મારી ચેનલને જો નવા આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। ને આપણે આ લોટ છે એ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો સારી રીતના। અને લોટ બંધાઈ ગયા બાદ ઉપરથી મેં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે, એટલે સારી રીતના હાથમાં લોટ એ ચોટે પણ નહીં। અને આ આલુ સેવને તમે 10 થી 12 દિવસ સુધી તમે એરટાઇટ ડબ્બામાં પણ ભરી શકો છો। હવે આપણે હાથમાં ચોટેલો એક્સ્ટ્રા લોટ હોય એને ચમચીની મદદથી આવી રીતના સારી રીતના કાઢી લઈશું। હવે અહીંયા આપણે જે ગાંઠિયા અને સેવનો સંચો હોય છે એમાં જ મેં આ સેવ બનાવી છે। તો એમાં મીડિયમ સાઇઝની જે સેવની હોય છે ડીપ પ્લેટ એ મેં અંદર એડ કરી દીધી છે અને સારી રીતના સંચામાં ઓઇલ ગ્રીસ કરી લીધું છે। ઓઇલ ગ્રીસ કરવાથી લોટ છે એ સંચામાં ચોટશે નહીં। હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આલુ સેવને ફ્રાય કરીશું। અત્યારે સ્ટાર્ટિંગમાં જ મેં મીડિયમને ગેસને સાવ સ્લો કરી દીધો છે, જેથી હાથમાં આપણને વરાળ ન લાગે એટલા માટે। હવે અહીંયા આ સ્ટેજ ઉપર થોડોક એવો ગેસને ફાસ્ટ કરી દઈશ અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી આલુ સેવ છે બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈએ અને સારી રીતના કૂક થાય ત્યાં સુધી એને તળી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું। જો હાઈ ફ્લેમ પર ઉપર આ સેવને તળીશું તો ઉપરથી લાલ થઈ જશે અને ખાવામાં ટેસ્ટમાં પણ સારી નહીં લાગે, તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે। અહીં તમારે અલગ અલગ સાતમ